માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધા? મજામાં જશો? અમે પણ મજામાં છીએ। તમારું સ્વાગત છે ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલમાં। તો સવારના થઈ ગયા છે 10। આપણે કામ કરીને નવરા થઈ ગયા છીએ અને નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ। દક્ષુભાઈને આપણે તૈયાર કરી લીધા છીએ। તો બન્યા રહેજો તમે અમારા બ્લોગમાં। દક્ષુભાઈ જો અહીં ઘોડો લઈને બેઠા છે ને દક્ષુભાઈ જો ઘોડો હાકે છે। ઘોડો ભાઈનો ફેવરિટ છે, ઘોડામાંથી ઉતરે જ નહીં। એ શું કર્યું? બાંધી દીધો ઘોડાને તો ફિટ કરી દીધો। દક્ષુભાઈને હુવાનો ટાઈમ થઈ ગયો છે। દક્ષુભાઈ જો પોપટ હાથમાં લઈને હુતા છે। આ છે દક્ષુભાઈનો પોપટ, પાસે રાખીને હુએ કા દક્ષુભાઈ? ભાઈને આપણે હિંચકાવી એટલે ઘડીક હુઈ જાય। લાઈટ તો છે નહીં, વગર લાઈટે હુવે। દક્ષુભાઈ અમારે ઉઠી ગયા છે અને દ્રાક્ષ ખાવા માંડ્યા છે ઉઠીને। કા ઠંડી ઠંડી છે ને, મેં લઈ લીધી 2-3 ખાવા। એમાં પડી છે આજનું જમવાનું બનાવી લીધું છે। જમવામાં ગાજરનો સંભારો, રોટલી અને કુકરમાં સોળાનું શાક બનાવ્યું છે। તો હાલો આપણે વાળું કરી લઈ, બધું બહાર કાઢી લીધું છે। તો દક્ષિણ પપ્પા છાશ લેવા ગયા હતા, એ આવી ગયા છે। હવે હાલો આપણે જમી લઈ। બે છાશ લઈ આવ્યા તો હાઈન થઈ ગઈ છે। હાલો બધા જમવા। જમવાનું તૈયાર છે તો આપણે બધા જમી લઈએ અને આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી। મળશું કાલે નવા વ્લોગમાં। અને તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। બાય બાય, જય માતાજી બધાને।